ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના પાટના કુવા ગામે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ભવ્ય વિજયાદશમી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના 1925ના વિજયાદશમીના પવિત્ર દિવસે થઈ હતી અને આ વર્ષે સંઘે શતાબ્દી વર્ષમાં પ્રવેશ કર્યો છે। વ્યક્તિ નિર્માણની રાષ્ટ્ર નિર્માણ સુધીની આ યાત્રામાં સંઘના લાખો સ્વયંસેવકો રાષ્ટ્રીય અને સામાજિક સેવા કાર્યક્રમમાં સક્રિય રીતે યોગદાન આપી રહ્યા છે। વિજયાદશમીના પાવન અવસરે પાટના કુવા ગામે આયોજિત કાર્યક્રમમાં આજુબાજુના ગામોના સરપંચો, સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં ગામ લોકોની ઉપસ્થિતિ રહી હતી। કાર્યક્રમમાં સંઘના ઇતિહાસ, કાર્ય અને ભવિષ્ય દ્રષ્ટિને ઉજાગર કરતો સંદેશ આપવામાં આવ્યો હતો। રાષ્ટ્રીય ભાવનાને ઉજાગર કરવા, કહી શકાય કે સામાજિક એકતાને મજબૂત કરવા તથા આ કાર્યક્રમની સૌ કોઈએ પ્રશંસા કરી હતી। પાટના કુવા મુકામે વિજયાદશમી ઉત્સવનું આયોજન કરેલ। આ ઉત્સવમાં 125 સ્વયંસેવકો તથા 300 નાગરિક ઉપસ્થિત રહેલ। વિજયાદશમી ઉત્સવ નિમિત્તે સમાજમાં પંચ પરિવર્તનનો સંદેશ આપવા માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિભાગના સંપર્ક પ્રમુખ શ્રી હર્ષદભાઈ ગોરિયા દ્વારા સમાજમાં પંચ પરિવર્તન થાય એ વિષય આજે વિશેષ રાખવામાં આવેલ। આ રીતે સમગ્રતઃ રખિયાલ તાલુકાની આજુબાજુના 35 ગામમાંથી ગ્રામજનો, મોટી સંખ્યામાં બહેનો પણ આ કાર્યક્રમમાં